જિલ્લામાં અંબિકા અને કાવેરી નદીના પાણીએ નવસારી જિલ્લામાં બરબાદી વેરી। શહેરના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી જતા અંદાજે 1 લાખથી વધુ લોકો પ્રભાવિત છે। હાલમાં શહેરમાંથી વરસાદી પાણી ઉતરી ગયા છે, પણ પંચાયત હસ્તકના 11 રસ્તા ઓવરટેપિંગના કારણે હજુ પણ બંધ છે। નવસારી જિલ્લામાં આવેલા પૂરની પરિસ્થિતિ બાદ હજુ પણ 11 જેટલા માર્ગો જે છે એ બંધ છે। દ્રશ્યો સીધા બતાવવા માંગીશ। નવસારીથી નજીક આવેલા સુપાકુરેલ લો લાઇન બ્રિજ ઉપરથી અત્યારે પણ પાણી વહી રહ્યું છે અને આ રોડ અત્યારે બંધ છે અને બીજી તરફ 9 જેટલા ગામો છે જે લોકોએ 24 કિલોમીટરનો ચક્રાવો કરી અને મુખ્ય મથક નવસારી ખાતે આવવા માટે મજબૂર બન્યા છે। તો પૂર્ણા નદીના જે પ્રવાહ હતો જેના કારણે જે પ્રોટેક્શન વોલ્સ ત્યાં બનાવવામાં આવી હતી એને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। આપણી સાથે અહીંયા સ્થાનિક છે, એની સાથે વાત કરીશું। પ્રતિકભાઈ, શું પરિસ્થિતિ છે અને અત્યારે કેવી કામગીરી કરવામાં આવશે? ઉપરવાસમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદને કારણે પૂર્ણા નદી ભયજનક સપાટીની ઉપર ગઈ હતી। સુપાકુરેલ લો લેવલ બ્રિજ છેલ્લા 2 દિવસથી પાણીમાં ગરકાવ છે। હાલ પાણીની સપાટી નીચી થાય છે, તો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાલમાં જે રસ્તાઓના માર્ગો પર જે કંઈક સાફ સફાઈની કામગીરી ચાલુ કરી છે અને પાણી ઓસરતા ટૂંક સમયમાં આ માર્ગ પર ચાલુ થાય એવી આશા છે। કેટલી વખત આ બ્રિજ પાણીમાં ગરકાવ થયો? હાલ ચાલુ ચોમાસા દરમિયાન 9 થી 10 વખત ગરકાવ થઈ ગયો છે પાણીમાં અને કન્ટિન્યુ 3-4 દિવસ માટે ગરકાવ રહી છે।